સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને દાયરો બધો મજામાં. અટાણે વાગ્યા મિત્રો હાના 100 ને અટાણે વિડીયો બનાવવાનું કારણ એ છે કે કાલે અમારે વિડીયો બનાવવાની કઈ પૂગે જ ન થઈ. કાલે કૃષ્ણને મજા નથી તો કાલે દવાખાને લઈ ગયા હતા ને પાછી આજે મજા નથી એટલે આજે દવાખાને લઈ ગયા હતા. આજે કૃષ્ણને 2 બાટલા ચડાવ્યા ને અટાણે પાછી ભીહું દોઈ ને નીતિન ને કૃષ્ણ બે ભાઈ જાય ને કા પાસે હું ભેગી જાઉં. અટાણે બાટલા ચડાવવાના હે અને એવા 3 દી સુધી બાટલા ચડાવવાના હે. ને કૃષ્ણાને કીધું કે ડેન્ગ્યુ તાવ થઈ ગયો ને પાછું એમાં શું છે જરાક સારું હોય ને તો રોટલી ખાય, રોટલો ખાય એટલે પછી એમ થોડું થોડું કરતા વધતું ગયું. ઘડીક થતા સારું હોય, ઘડીક થતા પાછું કંઈક ને કંઈક માથું દુખે કા વળી ઝીણો ઝીણો તાવ આવી જાય. પછી મિત્રો આસ્તા રિપોર્ટ કરાવી લીધા. રિપોર્ટમાં ડેન્ગ્યુ અને કેવો કીધો ના કે શું ડેન્ગ્યુ ને કેવો કીધો બીજો ટાઇફોઇડ. જો ડેન્ગ્યુ તો થઈ જ ગયો અને ટાઇફોઇડ લાઈન પર છે એટલે કે લાઈન પર છે એટલે કે હજી કઈ આમ અસર થઈ થોડી થોડી. એટલે આ દવાનો એમ કે બધો ક્રોસ પૂરો કરવો જોઈએ, બાટલાને ચડાવવા જોઈએ. અને અટાણે જો એના હાથમાં હોય છે, હોય હોતી એમ કે ઘડીએ ઘડીએ એમ કે હોય નાખવે નહીં કાંઈ નહીં. પાછી એક તો ઝાકની ભલી છે, નો અજીસન દેવા દે કે નો બાટલો ચડાવવા દે એટલે હોય ભેરી છે. એવા 3 દી ધક્કા થાય મિત્રો. તો મેં કીધું થોડોક મિત્રો સામે હું વાતો કરી અને વિડીયો હું બનાવી અને કહી દઈ કે હમણાં 2-3 દી છે ને જો વસારે કઈ આવી રીતના ટાઈમ જડીએ તો વિડીયો થોડોક બનાવી, હું જાજો નહીં બનાવીએ અને વિડીયો મૂકી દે. હું લગભગ કાલ ઘણા ગઈકાલે તો ઘણા વાત જોતા હે કે વિડીયો કેમ ન થયો, કેમ ન થયો. ભલે ને વાગવા દે ને એ તમે પછી હગાવાલા સામે પછી નિરાતે વાતું કરી લે. હું રાયડું નાખતો નહીં ભાઈ. હા હા, બેઠો બેઠો હિંડોરે બેઠો બેઠો રાયડું નાખે. માં હો કરે જોતા ખરી મિત્રો. હા મિત્રો, ડેન્ગ્યુ અને ટાઇફોઇડ તાવના લક્ષણ શું હોય વધારે પૂરતા? પેટમાં દુખવું અને ઉલટી. એટલે કૃષ્ણને આજ 4-5 દી થયાનું એવું જ થાય. એટલે આપણે એમ થાય કે કઈ ખાવાનું ભાવતું નથી ને એટલે એ હારું ઉલટી થતી હે. આજ રિપોર્ટમાં ડેન્ગ્યુ અને ટાઇફોઇડ તાવ આવ્યો ને અમારા બા બેઠા માઢમાં. રાંધી લીધું બા? મારે તો હજી બાકી હે. સવારે હું જો બધી હે હા મિત્રો, અમારે વાડીઓમાં જો માંડવી પાડવાની ચાલુ થઈ ગઈ ને હવે તો વરસાદ તા ગયો ને અમુક અમારે છે ને નેદણું કાને ને ચાલુ છે સેલું એમ કે માંડવીમાં આલો હે હમરો. હા બોલ ને બે વાતો કરીને મિત્રો સામે બોલ. હું તો એમ કહું કે અમારી ચેનલ બનાવી અમે YouTube ની, હા એને તમે જરાક જઈને વિઝિટ કરી આવજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓનલાઈન પ્રમદી હાંજે એમાં એવો એક વિડીયો આવવાનો છે કે તમે એની વાત જ પૂછો. વાત જ પૂરી પછી વાત પૂરી ને એવો વિડીયો આવવાનો છે. પ્રમદી હાંજે આવી છે કાલની ને પ્રમદી. તારીખ કેટલી છે આજ? એટલે મિત્રોને ખબર પડે. 10 તારીખ છે. આ વિડીયો કાલ મુકાય આજ અટાણે મૂકી દે આગળ. 12 તારીખે સાંજે એવો વિડીયો આવવાનો છે. ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરી રાખજો. ચેનલ નું નામ બોલ દે પાછું. ચેનલ નું નામ છે ધ એક્સપેરિમેન્ટ બ્રધર્સ. હા, આમાં એક કે ક્યાંક આડાવરી લિંક મુકાતી હે તો કીધું મૂકી દે હે તો જરાક તમે વિઝિટ કરી આવજો. ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને રાખજો. જો કાલ 12 તારીખ ને તમારે સાંજે વિડીયો જોવો હોય 7 વાગે તો. હા ને મિત્રો, અમારે અહીંયા માંડવીમાંથી ખડ એમ કે ઈ હારું થઈને લે કે એલો હેહમરો હે ને એ ઘડીકમાં હુકાઈ ની પાથરે અને ઓપનેરમાં એમ કે ભેરો ને ભેરો વણાયા રાખે. એટલે નીતિનાથ સવારનો ઈ ખડ હારે. હા જો મિત્રો, આ ઢગલા કરી દીધા ખડના. જ્યાં બધોય નેદ આવડું ખડ હેર ઉપારું. એટલે આજ ક્યાંય હેઠા પાર આવી ધક્કો નથી થયો મિત્રો. જો બધી ભીહું ને ને ખીલે મૂકી દીધું. અને જો મિત્રો, તમે અમારા મીંદડું બેહાડે ખંભે. આ બિસાડો અમે સવારે માં દીકરી બે દવાખાને ગઈ, નીતિના ખડ હારતો હતો એટલે બિસાડો આમાં હળિયું કાઢતો હતો કારણ કે બહાર દીધેલ હતું. હાલો અમારા બાની પર અમે બે વાતો કરાવું મિત્રો એટલે તમારે વિડીયો પણ થઈ જાય પૂરો. સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા નું ઓમ નમો નારાયણ. દાયરો બધો મજામાં.
પછી અમારી નીંદરી અહીં પાસે બેઠી હા હો, જો બેઠી અહીં બહુ એવા છે. તો કહું એવા છે નીંદડી. પછી માંદપ નો કે કઈ નહીં કયો કઈ નહીં. ના ના કોઈ માંદાર નો કહેવાય. અહીંયા આ બધા કિસ્સું ને કઈનું નહીં કયો. કોઈ આ કીસું અમારે કીસુડી મજા નથી. હવે કામ કરવું આજે નથી થતી. હાજી જ નથી થતી. 5 દી આમ નામ છે. એટલે હમણાં આપણે રિપોર્ટ કરાવી તો ખબર પડે એમ. આજે આજ કરાવ્યા ને રિપોર્ટ કરાવી લીધા હો. હજી તો પછી 2-3 દી બાટલા સળીએ તો હા. તો હાલો મિત્રો, જો અમારે બાહામી તમે બેક વાતું કર્યું અને હવે જો નીતિન બધી ભીહુન બદલાવે ને બધ્યું ને એમ કે હવન ખીલે નાખી દીધું. એટલે વાથી જો ગમાણે થી મોકરીઓ કરી મૂકે ને એટલે બધી જો હવન ખીલે આવી જાય. તો મિત્રો મને એમ થયું કે હું પાછી જાઉં. જા ખડ એવું શેર ઉપારું અટાણા માંડવીઓના ખડ છે ને ખાય બહુ બહુ ખાય. જય માતાજી ને હર હર મહાદેવ બધાયને. તો મિત્રો અટાણે હાંસ પડી ગઈ. આપણે 5-6 દી થયાનું કઈ કામ કર્યું નથી ને કરવાનું ના પાડ્યું ડોક્ટરે. ખાઈને ભાણું ઉપાડવાનું ના પાડ્યું મને. એટલે હું તો કઈ કામ કરતી નથી. પછી એક આ ઉલેસ વારસ બંધ થઈ જાય ને ખાવું પ્રોપર ભાવવા માંડે ને એટલે ભાઈડા કઈ ન ઘટે. બસ એ એક જરાક બહુ પ્રોબ્લેમ છે. રિપોર્ટ કરાવ્યા ને આજ ત્યાં ખબર પડી કે ટાઇફોઇડ છે ને ડેન્ગ્યુ બે તાવ છે. કરતા કામ ખબર પડે ને વિંધી નાખી મને તો હમણાં. એક તમારે હુયાથી એટલી બીક લાગે અને હુયા જ મારે હમણાં તગતના બધાય. ઠાકોર સાહેબ ને ત્યાં ગઈ હતી, ત્યાં 2 બાટલા ચડાવ્યા. પછી રાધેવાળા સાહેબ ને ત્યાં ગઈ હતી, સાહેબે હા જો અહીંથી લોહી લીધું, 1 બાટલી ભરી લોહીની. પછી અહીં એક હુયો માર્યો, પંચર કર્યું તો અહીં હેરખું સક્સેસ ન થયું. પછી અહીં હુઈ મારી હુઈ હવે રાખવાની છે હાથમાં 3 દી હુઈ રહે ત્યાં સુધી આપણો હા હદર રહે. પછી ઓલી મીંદડી છે ને ઘરની હક ન દે, હું ન્યાસ ભેગી હુવા આવે. બપોરે મેં કીધું પલંગ માથે મેં કીધું હુતી ને હું ખાટલે વઈ જાઉં હુવા. ઠેકડો મારીને ખાટલે ભેગી હુવા આવતી રહી. મેં કીધું આનું કામ કરું કોઈનું ધ્યાન રાખજે પાકું. એવું બધું છે. મારી માને કહું ખીચડી કરી દે ને તો 2 બટકા ખાઈ લઉં. આવશે ને ફેર સડા ભૂખા પેટે. હવે એક જ કેરું ખાધું સવારનું, કઈ ખાધું છે નહીં. ઉલટી થઈ ગઈ ખાધું તું. બધું ખાવાનું થોડું થોડું ભાવે એટલું ખાવાનું કીધું મને. બાકી તો ફોરી ખોરાક લેવાનું કીધું. બધી માથું મિત્રો ઉતરતું ને માથું ઉતરી જાય ને ઉલટી બંધ થઈ જાય ને એટલે આમ જંગ જીતી લીધી મેં બહુ મોટી. મને એવું લાગે અટાણ તો દવાખાને વાળા આવતા ને મિત્રો ખબર છે. ને અહીં રાધાવાળા ત્યાં ગઈ, સાહેબ ની ત્યાં ગઈ હતી છે નસે વર્તી ગઈ. મને કે તમે વિડિયા બનાવો છે, અવાજ જોઈને લાગે. મેં કીધું હા બેન વિડિયા બનાવવી છે. પછી સાહેબે વર્તી ગયા, તમે એલા માં દીકરી 2 વિડિયા બનાવે છે ને. મેં કીધું હા સાહેબ અમે ઈ જ છે. ઠાકોર સાહેબ ની ત્યાં ગઈ હતી, ઠાકોર સાહેબ ની બધાએ વર્તી ગયા. લગભગ દવાખાને વાંધો ન આવતો, બધા ડોક્ટર નર્સો બધા વર્તી જાય કે વિડિયા બનાવે ઈ જ છે ને બીમાર પડ્યા. એટલે હું જાણીતા ભૂટકી જાય એટલે ફેર જાજો પડે આપણે પછી અહીં. સારું હાલો મિત્રો, બહુ દવાખાના આપણે રાધે ઠાકોર સાહેબ દવાખાના બહુ સારા ઈ છે. અમારે બીજી દવાખાને કઈ જવાનું ન હોય. રાણાવાથી હાજા થઈ જાય. પછી હું થઈ જાય એટલે રેડી રહેવાનું. ખીચડી ઓરી દઉં ખીચડી ઓરી દઉં ને આ વિડિયો અટાણે અપલોડ થઈ જવાનું છે. વિડીયો અટાણ થઈ જાય અપલોડ. લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો બધાય મિત્રો. અને ટાઈમ જડ્યો તો બનાવ્યું એને ટાઈમ જડીએ તો બનાવ્યું ને કે થોડાક દિવસ વિડીયો નહીં આવે અમારા બરોબર. કારણ કે મને આ રીતના છે, મારી માં ઉપર ઘરનું બધું કામકાજ હોય એટલે ટાઈમ ન હોય અમારે પાસે એવડો મોટો. સારું હાલો, મને ઘરની બહાર નીકળવા ના પાડ્યું. બાથરૂમ ભર્યો લુગડાનો બાપો. હા મારી માં એવું લુગડું ધોવા તો થાય. મારો વારો થઈ ગયો મિત્રો.